ઉજવણી છે, સુરતીઓ પણ એમાં પાછા પડે એમ નથી, કારણ કે પતંગના પેચ લડાવવામાં સુરતીઓ પણ મોજમાં છે. પરંતુ બધાની વચ્ચે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પણ પોતાના પરિવારની સાથે ઉજવણી કરી છે. આવો સીધા જઈએ સુરતમાં. ઉત્તરાયણની ઉજવણી છે તે સુરતના પોલીસ હેડક્વાર્ટર ખાતે થઈ રહી છે. જોઈ શકાય છે કે સુરતના પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગહેલોત છે અને તેમની ધર્મપત્ની છે તે અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે અને એકબીજાની પેચો છે તે કાપી રહ્યા છે. આકાશમાં દૂર સુધી પતંગ દેખાઈ રહ્યો છે. ગહેલોત સાહેબ અત્યારે પેચ લગાવી છે અને અત્યારે આ પેચ લાગી ગઈ છે અને આ પેચ ફસાઈ ગઈ છે. જોઈ શકાય છે કે અત્યારે સાહેબ સર ક્યાં કહોગે, કેટલી પેચ કાપી સર? આજે તો બધા અત્યારે એકબીજાને બધા કાપી રહ્યા છે, એને જ આનંદ આવી રહ્યા છે. પૂરા ત્રણ કપાય છે અત્યાર સુધી. શું કહેશો ઉત્તરાયણ નિમિત્તે? ઉત્તરાયણમાં તો અમારા સુરત ભગવાન આજ ઉત્તરાયણમાં જાય છે તો બધાની જિંદગી ખૂબ સુખી રહે. સાથોસાથ પતંગ જે રીતે ચગે છે ને આ રીતે બધાનો સ્વાસ્થ્ય ઉન્નતિને પતંગ ચગતા રહે. અને અમે લોકો આપણે નગરજનોને મદદથી ગુનેગારોને પતંગ કાપતા રહીશ પૂરે સાલભરમાં. જેટલા બી નાર્કોટિક્સ વાળા હોય, સાયબર ક્રિમિનલો હોય, મારામારી કરવા વાળા બધાના પતંગ બરાબર અમે લોકો આ વખતે કાપીશું. બધાને સહयोग જોઈએ બસ. क्या कहोगे, कितनी पेच काटी? मैंने 3 तो काट ली। 3 काट ली। और आज तो कुदरत भी साथ दे रही है, अच्छी पवन भी आ रही है। हाँ जी आज बहुत मजा आ रहा है पतंग उड़ाने में। और सबसे ज्यादा मजा आ रहा है कि हमारा पूरा परिवार आज है पुलिस का, तो इनके साथ साल का पहला त्योहार हम मना रहे हैं, तो बहुत मजा आ रहा है। क्या कहोगे, सूरत की उत्तरायण कैसी लग रही है आपको? सूरत के लोग तो बड़े ही मतलब मस्त लोग हैं, बड़े ही अच्छे लोग हैं। मुझे इनके साथ हर त्योहार मनाना मतलब मिलना बहुत अच्छा लगता है। ये यहाँ पे उत्तरायण के साथ खाना भी फाफड़ा जलेबी, आज ऊंधिયું स्पेशल खाते हैं, आपने बनाया? जी ऊंधिया मुझे बहुत पसंद है तो, और ऊंधिया हेल्दी भी बहुत होता है, तो बस वही है कि ऊंधिया खाएं और बढ़िया पतंग जगाएं। कब तक जगाओगे? ये तो सर के हाथ में है, कब तक जगाएंगे। બિલકુલ સાહેબના હાથમાં છે. સાહેબનો પતંગ છે તે દૂર દૂર સુધી દેખાઈ રહ્યો છે. 3 જેટલી પેચો કાપી રહી છે અને સાહેબે કીધું છે ખાસ ગુનેગારો આ વખતે સાવચેત રહે, કારણ કે તેમની પેચ પણ કાપવાની છે અને ડ્રગ્સ માફિયાઓને છે તેમની પેચ પણ કાપવાની છે. એટલે આ ઉત્તરાયણ, અનોખી ઉત્તરાયણ, અત્યારે પોલીસ પરિવાર છે તે સાથે ઉત્તરાયણનો તહેવાર મનાવી રહ્યો છે અને એકબીજાના પેચ કાપવા સાથે સાથે કહી રહ્યા છે કે આ વખતે ગુનેગારોની પેચ સૌથી વધુ કપાશે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. બિલકુલ, અને સુરતના પોલીસ કમિશનર કહી રહ્યા છે કે આ વખતે તો ગુનેગારોના પતંગ કપાવવાના છે, ડ્રગ્સ માફિયાઓના પતંગ કપાવવાના છે, દારૂડિયાઓના પતંગ કપાવવાના છે, અને આ પ્રકારનો મેસેજ એમણે આપ્યો છે.